જય અંબે મિત્રો, કહેવાય છે કે જ્યારે આ સમગ્ર બ્રહ્માંડનું સંતુલન ડગમગવા લાગે ત્યારે દેવતાઓ પણ નિરાધાર બની જાય. જ્યારે અંધકારની શક્તિ આખા વાતાવરણમાં ફેલાઈ જાય ત્યારે એક નવી શક્તિનો જન્મ થવો પડે. આવું જ કંઈક લાખો વર્ષ પહેલાં થયું હતું. તે સમયે એક એવો અસુર હતો જેનું નામ લેતા જ દેવતાઓનું હૃદય કંપી ઉઠતું. તે અસુર પાસે એટલી શક્તિ હતી કે ત્રણેય લોકમાં રાજ કર્યું. તેનું નામ હતું મહિષાસુર. અને આજે હું તમને એ જ અસાધારણ રાક્ષસની વાત કરીશ, જે ન તો ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રથી પરાજિત થયો, ન તો ભગવાન શિવના ત્રિશૂળથી. હવે સવાલ એ આવે છે કે ત્રિશૂળ અને સુદર્શન ચક્ર એ આખા બ્રહ્માંડને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે, તે એક અસુરને કેવી રીતે હરાવી શક્યા નહીં? આખરે મહિષાસુર કોણ હતો અને તેનું મૃત્યુ કેવી રીતે થયું? શું દુર્ગા માતાએ તેનો સંહાર કર્યો? પરંતુ આ યુદ્ધનું પરિણામ સાંભળીને તમે ચોંકી જશો. તો ચાલો આ બધા સવાલોના જવાબ જાણીએ અને આ યાત્રામાં તમને મા દુર્ગાની શક્તિ જોવા મળશે. જો તમે પણ મા દુર્ગાના ભક્ત છો તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જઈ મા દુર્ગા જરૂર લખજો. અને આ ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તે સમય હતો સતયુગનો, જ્યારે દેવતાઓ પૃથ્વી પર રાજ કરતા હતા. આ યુગમાં દેવતાઓ અને અસુરો વચ્ચે યુદ્ધ થતું રહેતું. અસુરો તપસ્યા કરીને વરદાન પ્રાપ્ત કરતા હતા અને ચારે બાજુ વિનાશ કરતા. આ કથાની શરૂઆત થાય છે પાતાળના બે અસુર ભાઈઓથી, જેમના નામ હતા રંભ અને કર્ણ. બંને જ શક્તિશાળી અસુરો હતા, પરંતુ તેમની કોઈ સંતાન ન હોવાને કારણે તેઓ નિરાશ અને અંધકારમાં ડૂબેલા રહેતા. તેમને એવું લાગ્યું કે જો તેઓ તપ કરીને દેવતાઓને પ્રસન્ન કરે તો તેમને મન ચાહ્યું વરદાન મળી શકે. બંને અસુર ભાઈઓ જુદા જુદા દેવતાઓની તપસ્યા કરવા નીકળી પડ્યા. રંભે એક મોટા અગ્નિના ગોળામાં બેસીને અગ્નિદેવની તપસ્યા શરૂ કરી. કર્ણે એક તળાવ તરફ પ્રયાણ કર્યું અને પોતાના અડધા શરીરને પાણીમાં ડૂબાડીને વરુણદેવની તપસ્યા કરી. બંને ભાઈઓની તપસ્યામાં સાધના અને ભક્તિ હતી. સમય પસાર થયો. દિવસો હવે વર્ષોમાં બદલાઈ ગયા. તેમની તપ શક્તિ એટલી પ્રચંડ હતી કે સ્વર્ગલોકમાં બેઠેલા દેવતાઓ તેને અનુભવી શકતા હતા. દેવોના રાજા ઇન્દ્રને પણ હવે આભાસ થયો હતો. તેમને લાગ્યું કે જો આ અસુરોને વરદાન મળી ગયું તો તેઓ દેવતાઓ માટે ખતરો બની જશે. ત્યારે ઇન્દ્રદેવે તપસ્યા ભંગ કરવાનો નિર્ણય લીધો અને તેઓ કર્ણ પાસે પહોંચ્યા. તેમણે એક મગરનું રૂપ લીધું અને તળાવમાં પ્રવેશ કરીને કર્ણ પર હુમલો કર્યો. તેમના હુમલાથી કર્ણનું મૃત્યુ થયું, પરંતુ બીજી બાજુ રંભે પોતાની તપની શક્તિથી જાણી લીધું કે તેનો ભાઈ હવે નથી રહ્યો અને તેને મારનાર ઇન્દ્ર છે. રંભ પોતાના ભાઈ સાથે અતૂટ પ્રેમ હતો. તેના મૃત્યુથી નિરાશ થઈને તેણે પોતાનું તપ તોડી દીધું અને પોતાના ગળામાં તલવાર લઈને પોતાના પ્રાણનો ત્યાગ કરવા જઈ રહ્યો હતો. તે જ સમયે અગ્નિદેવ પ્રગટ થયા અને રંભને રોકી લીધો. અગ્નિદેવે વરદાન માગવા કહ્યું. રંભ ઇન્દ્રના છળથી ક્રોધિત હતો અને તેણે એવી સંતાન માગી જે ઇન્દ્રને હરાવી શકે અને ત્રણેય લોકમાં રાજ કરી શકે. અગ્નિદેવ પોતાના વચનથી પાછા હટી શકતા ન હતા. તેમણે રંભને વરદાન આપ્યું કે જે કોઈ પ્રાણી તને પ્રેમ કરશે તેના ગર્ભમાંથી મહાન શક્તિશાળી સંતાન જન્મ લેશે. આ વરદાન અસામાન્ય હતું, પરંતુ અહીંથી જ શરૂઆત થાય છે એક એવી કથાની જેણે એક મહાન કથા અને એક દેવીને જન્મ આપ્યો. આગળ જતાં પહેલાં વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સમય પસાર થયો અને પાતાળ લોકમાં મહિષી નામની એક મહિષ કુળની રાક્ષસીને રંભ સાથે પ્રેમ થયો, પરંતુ આ સંબંધ સમાજને સ્વીકાર્ય ન હતો. બંને સમાજની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા, પરંતુ મહિષ વંશે વિરોધમાં આવીને તેમના પર હુમલો કર્યો. તે સમયે મહિષી ગર્ભવતી હતી અને આ હુમલામાં રંભનું મૃત્યુ થયું. ગર્ભવતી મહિષી પોતાના પ્રાણોની રક્ષા માટે ભાગી અને યક્ષોના ક્ષેત્રમાં પહોંચી, જ્યાં યક્ષોએ તેને મદદ કરી. યક્ષોએ રંભ માટે એક ચિતા તૈયાર કરી, પરંતુ મહિષીનો પ્રેમ એટલો બધો હતો કે તે જલતી ચિતામાં પોતે કૂદી પડી. અને અહીંથી જન્મ થયો એક એવા રાક્ષસનો જેનું ભગવાન શિવ અને સ્વયં વિષ્ણુ પણ કંઈ બગાડી શક્યા નહીં. તે પડે એક અસુરનો જન્મ થયો જેનું નામ હતું મહિષાસુર. પરંતુ આ તો શરૂઆત છે. તે જ ક્ષણે અગ્નિમાં બીજો એક રાક્ષસનો જન્મ થયો, જે રંભનો જ પુનર્જન્મ હતો, જેનું નામ પડ્યું રક્તબીજ. હવે જરા કલ્પના કરો, એક એવો અસુર કે જેનું જો એક ટીપું લોહી પણ ધરતી પર પડે તો બીજો અસુર જન્મ લઈ લે. આ જ વરદાન હતું રક્તબીજનું, જે તેને લગભગ અપરાજય બનાવતું હતું.
હવે આ બે શક્તિશાળી પ્રાણીઓ પાતાળ જવાનું વિચારી રહ્યા હતા. રક્તબીજે પાતાળ તરફ પ્રયાણ કર્યું, પરંતુ મહિષાસુરના મનમાં ત્રણેય લોકનું સ્વામી બનવાની લાલસા હતી. આને પૂર્ણ કરવા મહિષાસુર બ્રહ્માજીની તપસ્યા કરવા નીકળી પડ્યો. વર્ષો વીતી ગયા અને બ્રહ્માજી પ્રગટ થયા. તેમણે કહ્યું, વત્સ, તું જે ઈચ્છે છે તે વરદાન માગી શકે છે. મહિષાસુરે વિચાર્યા વિના કહ્યું, મને અમરત્વ જોઈએ. પરંતુ બ્રહ્માજીએ તેમણે સમજાવતા કહ્યું કે જે પ્રાણી આ ધરતી ઉપર જન્મ લે છે તેને એક દિવસ પોતાના પ્રાણનો ત્યાગ કરવો જ પડે છે. આ સૃષ્ટિનો નિયમ છે અને આ જ કારણે તેમણે બીજું વરદાન માગવા માટે પ્રસ્તાવ મૂક્યો. થોડું વિચારીને મહિષાસુરે માગ્યું કે કોઈ પણ દેવતા કે અસુર તેનો વધ ન કરી શકે. બ્રહ્માજીએ તેને આ વરદાન આપ્યું. મહિષાસુર હવે પોતાને અમર સમજવા લાગ્યો. તેની એવી ધારણા હતી કે સ્ત્રીઓ તુચ્છ અને નબળી હોય છે. તેઓ ફક્ત પુરુષોની કામવાસના અને સેવાઓ માટે જ હોય છે. તે સમજી બેઠો કે કોઈ સ્ત્રી તેનો વધ નહીં કરી શકે. પરંતુ આ જ અંધવિશ્વાસ તેના મૃત્યુનું કારણ બનવાનો હતો. હવે મહિષાસુરે ઇન્દ્રના લોક એટલે કે સ્વર્ગલોક ઉપર હુમલો કર્યો. તેને હરાવીને અપમાનિત કરીને ત્યાંનો રાજા બની બેઠો. સ્વર્ગ પછી પૃથ્વી અને પછી પાતાળ. મહિષાસુર ત્રણેય લોકોનો રાજા બન્યો. એક રાક્ષસ જે ત્રણેય લોકમાં રાજ કરતો હતો. તેની સેના ખૂબ મોટી હતી. દેવતાઓ પણ તેના ડરના કારણે તેના આદેશોનું પાલન કરતા. દરરોજ તેનો આંતક નવું રૂપ લેતો. તેને લાગતું કે જેને બ્રહ્માનું વરદાન મળ્યું હોય તેનું શિવ અને વિષ્ણુ શું બગાડી શકશે. તે સમજતો હતો કે આ સંસારમાં એવું કોઈ નથી જે તેને પડકાર આપી શકે. આ જોઈને બધા દેવતાઓ ચિંતિત થઈ ગયા અને વૈકુંઠ ધામ જે ભગવાન વિષ્ણુનું સ્થાન છે ત્યાં પહોંચ્યા. સૌથી પહેલા ઇન્દ્રએ કાપતા સ્વરમાં તેમને બધું કહ્યું. કેવી રીતે મહિષાસુરે ત્રણેય લોકને પરાસ્ત કરીને ત્યાંનો રાજા બની બેઠો છે. વિષ્ણુએ કહ્યું કે આ સંકટ ફક્ત સ્વર્ગલોકનું નથી પરંતુ ત્રણેય લોકનું છે. બ્રહ્માજીનું વરદાન અટલ છે. આટલું કહીને તેઓ વિચારવા લાગ્યા. થોડી વાર પછી ભગવાન વિષ્ણુ અને બધા દેવતાઓ સાથે તેઓ કૈલાસ ગયા, જ્યાં શિવજી ધ્યાન મગ્ન હતા. જેવી તેમને આ વાતની જાણ થઈ અને મહિષાસુરના આંતક વિશે ખબર પડી, તેઓ ક્રોધિત થઈ ગયા અને પોતાનો ત્રીજો નેત્ર ખોલ્યો. હવે એક યુદ્ધનું આગમન હતું, જ્યાં એક બાજુ દેવતાઓ અને બીજી બાજુ રાક્ષસો હતા. આ યુદ્ધ ભયંકર હતું, પરંતુ શિવજીના ત્રિશૂળ અને વિષ્ણુના સુદર્શન ચક્રની મહિષાસુર ઉપર કોઈ અસર થઈ રહી ન હતી. ત્યારે બ્રહ્માજીએ બધાને કૈલાસમાં આવવા કહ્યું અને ધીમેથી કહ્યું કે મહિષાસુરને આપણે ફક્ત એક સ્ત્રીથી જ મારી શકીએ. તેને એવું ભ્રમ છે કે સંસારમાં કોઈ એવી સ્ત્રી નથી કે જે તેનો વધ કરી શકે. આ સાંભળીને ઇન્દ્ર અને અનેક દેવતાઓ વિચારમાં પડી ગયા કે શું કોઈ સ્ત્રી અસુરનો સંહાર કરી શકે, તે પણ એવા અસુરનો જેની સામે મોટા મોટા દેવતાઓ હારી ગયા. મહાદેવ અને ભગવાન વિષ્ણુને પણ આ એકમાત્ર માર્ગ દેખાયો. તેઓ એવી દેવી પ્રગટ કરવા માંગતા હતા જે ફક્ત બધા દેવી દેવતાઓના અસ્ત્રોને પોતાનામાં વાસ કરાવી શકે. જે કોઈ એક દેવની સૃષ્ટિ ન હોય પરંતુ બધા દેવતાઓની સામૂહિક શક્તિનો સંગમ હોય. દેવસભા બોલાવવામાં આવી. સમસ્ત દેવગણ એક સાથે ઉપસ્થિત થયા. દરેક દેવ પોતાની સાથે પોતાની વિશિષ્ટ શક્તિ અને અસ્ત્ર લઈને આવ્યા. સભામાં દેવોનો તેજ વધવા લાગ્યો. સૌથી પહેલા ભગવાન શિવ આવ્યા અને તેમના ત્રિશૂળમાંથી નીકળેલી શક્તિ મોહિની જ્યોતિમાં ભળી ગઈ. પછી ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર આપ્યું, જે સમયને ચીરી શકતું હતું, અને તેમની ચમકતી ઉર્જા પણ તે જ જ્યોતિમાં ભળી ગઈ. ઇન્દ્રએ પોતાનું વજ્ર એટલે ઇન્દ્રાસ્ત્ર આપ્યું. વરુણદેવે પોતાનો પાશ અને પાણીની શક્તિ આપી. અગ્નિદેવે પોતાની આગની જ્વાળાઓથી તે જ્યોતિને વધુ તેજસ્વી કરી, માનો લાવા બની ગઈ હોય. સૂર્યદેવે પોતાના કિરણોથી એટલો ઉજાસ ભર્યો કે તે કેન્દ્રબિંદુ વધુ ચમકવા લાગ્યું. યમરાજે પોતાનું દંડ આપ્યું, જેમાં ન્યાય અને કર્મની તાકાત હતી. વાયુદેવે પોતાની તેજ ગતિ અને ઝડપ આપી. જેમ જેમ બધા દેવતાઓએ પોતાની દિવ્ય શક્તિઓને તે જ્યોતિમાં વિલીન કરી, તે દીપક ગોળાકાર થતો ગયો. વાતાવરણ બદલાવા લાગ્યું. વાદળો ગરજવા લાગ્યા. સુદર્શનની લહેરો આકાશને અડવા લાગી અને ધરતી કાંપી ઉઠી. હવે સમય આવી ગયો હતો. અચાનક એક સ્ત્રી પ્રગટ થઈ, જેને જોઈ બધા ચોંકી ગયા. મુખમાં મહાદેવનો તેજ, આંખોમાં સૂર્યનો તેજ, હાથોમાં વિષ્ણુનું બળ અને બધા દેવતાઓની શક્તિઓનો સંગમ. તેનું નામ હતું મહાશક્તિ આદિશક્તિ માં દુર્ગા. તેમની 10 ભુજાઓ હતી અને બધી ભુજાઓમાં તેમણે દિવ્ય અસ્ત્રો જેવા કે ત્રિશૂળ, સુદર્શન ચક્ર, પાશ ધારણ કર્યા હતા.
તેઓ સિંહ ઉપર સવાર હતા જે ગર્જના કરી રહ્યો હતો. આ જોઈને બધા દેવતાઓ વિસ્મિત થઈ ગયા અને જય જગદંબાનો નારો લગાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હવે મહિષાસુરનો અંત નિશ્ચિત છે. મા દુર્ગાએ દેવતાઓને કહ્યું, તમે બધા તમારો ભય ત્યજી દો. જે રાક્ષસે સ્ત્રીને તુચ્છ સમજી છે તે જ સ્ત્રી હવે તેનો અંત કરશે. મહિષાસુરે કહ્યું, દેવતાઓ પોતાની હાર છુપાવવા માટે એક સ્ત્રીને મોકલી રહ્યા છે. દૂત કહે છે તે કોઈ સામાન્ય સ્ત્રી નથી, તેમની દેહમાં માનો આખું બ્રહ્માંડ સમાયેલું છે. આ સાંભળીને તેને આભાસ થયો કે યુદ્ધ સરળ નહીં હોય, પરંતુ તેમ છતાં તેને મા દુર્ગાનું અપમાન કરવાનું બંધ ન કર્યું. હવે શરૂ થવાનું હતું એક ભયંકર યુદ્ધ. એક બાજુ મહિષાસુર પોતાના દરબારમાં આનંદથી પોતાની સેનાનો વિજયનો ઉત્સવ મનાવી રહ્યો હતો. એક દૂત મહિષાસુરને સંદેશો આપ્યો. એક સ્ત્રી જેણે બધા દેવતાઓની શક્તિઓને પોતાનામાં સમાવી લીધી છે, અનંત શક્તિ અને તેજથી પૂર્ણ, તે રણભૂમિ તરફ આગળ વધી રહી છે. આ સાંભળીને મહિષાસુર હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે એક સ્ત્રી મારું શું બગાડશે. હવે દેવી દુર્ગા અને મહિષાસુર બંને રણભૂમિમાં યુદ્ધ માટે તૈયાર સામસામે ઊભા હતા. દેવી દુર્ગાનો સિંહ ગર્જના કરી રહ્યો હતો અને બીજી બાજુ રાક્ષસના સૈનિકો હથિયાર લઈને ઊભા હતા. મા દુર્ગા પોતાના સિંહ ઉપર બેઠેલા હતા. સિંહની ગર્જના સાથે એવું લાગ્યું માનો સ્વયં કાળનું આહવાન થયું હોય. મહિષાસુરનો સૌથી શક્તિશાળી યોદ્ધો ત્રિનેત્ર, જે લાખો સૈનિકોનો સેનાપતિ હતો. સૌથી પહેલા મહિષાસુર પોતાના અસંખ્ય સૈનિકોને મોકલ્યા. મા દુર્ગાએ સેંકડો સૈનિકોને પોતાના સુદર્શન ચક્રથી ચીરી નાખ્યા. પોતાના ત્રિશૂળથી હરાવી અને દિવ્ય તલવારથી ત્રિનેત્રનું પણ મૃત્યુ થયું. દેવતાઓએ આ બધું જોઈને પહેલીવાર રાહતનો શ્વાસ લીધો. મહિષાસુરે પોતાના સૈનિકોને પરાસ્ત થતા જોઈને રણભૂમિમાં ઉતર્યો. પહાડ જેવું મોટું અને કઠોર શરીર, આકાશમાં અગ્નિનો તેજ લઈને તેણે મા દુર્ગા સાથે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો અને તેમણે ત્રણેય લોકની રાણી બનાવવાનું કહ્યું. મા દુર્ગાએ કહ્યું, જે સ્ત્રીને તું યુદ્ધમાં યોગ્ય નથી માનતો, આજે તે જ સ્ત્રી તારો વિનાશ કરશે. આ સાંભળીને મહિષાસુર ક્રોધિત થઈ ગયો. હવે પ્રારંભ થયું એક ભયાનક યુદ્ધ. મહિષાસુર સૌથી પહેલા પોતાની ગદાથી દેવી પર વાર કર્યો, પરંતુ દેવીએ ઢાલથી તે વારને રોકી લીધો અને ત્રિશૂળથી તેના પર પ્રહાર કર્યો, જેથી તે પાછળ છટકી ગયો. પછી મહિષાસુરે રૂપ બદલ્યું અને ભયંકર ભેંસનું રૂપ લઈને પોતાના વિશાળ શિંગડાઓથી દેવી પર વાર કર્યો. તેમણે પોતાની તલવાર ઉઠાવી અને તેના શિંગડા કાપી નાખ્યા. ત્યારે તેણે હાથીનું રૂપ ધારણ કરીને દેવીને પોતાની સૂંઢથી પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મા દુર્ગાએ સુદર્શન ચક્રથી તેની સૂંઢ કાપી નાખી. પછી મહિષાસુરે એક સિંહનું રૂપ ધારણ કર્યું અને દેવી તરફ ગરજતા પ્રહાર કર્યો, પરંતુ દેવીએ પોતાના વજ્રથી તેના પર પ્રહાર કરીને તેને ધરતીમાં પછાડી દીધો અને ઊભો થઈને તે પાછો પોતાના અસલી રાક્ષસ રૂપમાં આવી ગયો. આ રીતે વારંવાર રૂપ બદલીને તે દેવીને છલવાનો પ્રયાસ કરતો રહ્યો, પરંતુ દેવી દરેક વખતે તેના દરેક રૂપ ઉપર વિજય પ્રાપ્ત કરી રહી હતી. આ યુદ્ધ એટલું ભયાનક હતું, એક કે બે દિવસ નહીં, પરંતુ પૂરા 9 દિવસ સુધી ચાલ્યું. દરેક દિવસે મહિષાસુર કોઈ નવું રૂપ લેતો અને મા દુર્ગા દરેક દિવસે પોતાના નવા રૂપથી તેને હરાવી દેતા. આ જ કારણ છે નવરાત્રિના 9 દિવસનું, જેમાં આપણે 9 દિવસ સુધી મા દુર્ગાના જુદા જુદા અવતારોની પૂજા કરીએ છીએ. ચાલો જાણીએ આપણે માતાના 9 સ્વરૂપ કયા કયા છે. પહેલા દિવસે તેમણે શૈલ્યપુત્રની જેમ ધૈર્ય દેખાડ્યું. બીજા દિવસે બ્રહ્મચારીની જેમ તપની ઉર્જા જગાડી. ત્રીજા દિવસે ચંદ્રઘંટા રૂપમાં ભયને ભગાડ્યો. ચોથા દિવસે કુષ્માંડાની જેમ સૃષ્ટિની ઉર્જા આપી. પાંચમા દિવસે સ્કંદ માતા બનીને સંરક્ષણ કર્યું. છઠ્ઠા દિવસે કાત્યાયનીની જેમ પરાક્રમ કર્યું. સાતમા દિવસે કાલરાત્રિ બની અને અંધકારનો નાશ કર્યો. આઠમા દિવસે મહાગૌરીના રૂપમાં પ્રગટ થયા અને નવમા દિવસે સિદ્ધિદાત્રીના રૂપમાં દેવતાઓને વિજય અપાવ્યો. આ આપણને શીખવે છે કે જીવનમાં દરેક દિવસે દરેક પરિસ્થિતિમાં શક્તિ બદલાઈને કામ આવે છે. હવે આ યુદ્ધનો અંત આવી ગયો હતો. મહિષાસુર એકવાર ફરી પોતાના ભયાનક ભેંસના રૂપમાં માતા તરફ આગળ વધ્યો. તેનું રૂપ એટલું વિશાળ અને ભયાનક હતું કે જેવું તેણે પોતાના પગ આગળ વધાર્યા ધરતી કાંપી ઉઠી અને બધા દેવતાઓ પણ ચોંકી ગયા અને તેમના શ્વાસ અટકી ગયા. પરંતુ મા દુર્ગા ઊભા રહ્યા. તેમણે પોતાના ત્રિશૂળથી વાર કર્યો અને આ વાર એટલો શક્તિશાળી હતો કે તેમણે તેની છાતી ભીધી દીધી. મહિષાસુર તડફવા લાગ્યો અને કહેવા લાગ્યો, દેવી મને માફ કરી દો, મેં સ્ત્રીને નબળી સમજી. આ મારી સૌથી મોટી ભૂલ હતી. મા દુર્ગાએ શાંત સ્વરમાં કહ્યું કે તેનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ જ્યારે પણ દુર્ગાની પૂજા થશે ત્યારે મહિષાસુરને પણ યાદ કરવામાં આવશે.
મહિષાસુર મર્દિનીના નામે આ એક કથા હશે જે સ્ત્રીની શક્તિને દર્શાવશે. આટલું કહીને માતાએ ત્રિશૂળથી મહિષાસુરનું માથું ધડથી અલગ કરી દીધું અને આ રીતે મહિષાસુરનો અંત થયો. તે સમયે ત્રણેય લોકમાંથી જય દુર્ગા જય ભવાનીનો નારો ચારે દિશામાં ગુંજવા લાગ્યો. દેવતાઓએ ફૂલોની વર્ષા કરી, ઋષિમુનિઓ વેદ મંત્રો ગાયા અને સમસ્ત લોકોમાં ખુશીની ઉજવણી થઈ. સ્વર્ગની ગાદી ઇન્દ્રને પાછી મળી, ધરતી પર શાંતિ પાછી આવી અને બ્રહ્માંડનું સંતુલન પાછું સ્થાપિત થયું. હવે તમને લાગતું હશે કે આ યુદ્ધ પૂરું થયું, પરંતુ રણભૂમિમાં હજુ એક રાક્ષસ છુપાયેલો હતો જેનું નામ હતું રક્તબીજ. તેનું સ્વરૂપ ભયંકર હતું, તેની કાળી આંખો અને વિશાળ શરીર. પરંતુ તેનાથી પણ વધુ ભયાનક હતું રક્તબીજનું વરદાન. બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું કે જો તેના શરીરમાંથી એક પણ ટીપું લોહી ધરતી પર પડે તો તેટલા જ અન્ય રક્તબીજ તરત જ જન્મ લઈ લે. હવે કલ્પના કરો, તમે જેટલું તેનું લોહી વહાવશો તેટલું જ યુદ્ધ તમારા માટે વધુ ભયાનક બનતું જશે. આ એવો રાક્ષસ હતો જેને ન તો કોઈની સહાયની જરૂર હતી ન તો કોઈ સેનાની. હવે રક્તબીજ રણભૂમિમાં આવ્યો અને બીજી બાજુ આ દેવતાઓ નાચગાનમાં મગ્ન હતા. પરંતુ જ્યારે રક્તબીજ રણભૂમિમાં આવ્યો તો બધા દેવતાઓ એક જગ્યાએ એકઠા થયા. બધાએ વિલંબ કર્યા વિના વાર કર્યા. ઇન્દ્રએ પોતાના વજ્રથી વાર કર્યો જે વીજળીની જેમ ફાટી ગયો. અગ્નિદેવે પોતાની જ્વાળાઓ છોડી રક્તબીજ ઘાયલ થયો અને જેવું તેનું લોહી જમીન ઉપર પડ્યું ત્યાં હજારો રક્તબીજ જન્મી ગયા. દેવતાઓ જેટલો વાર કરતા રક્તબીજ એટલી જ સંખ્યામાં વધતા, રક્તબીજની સંખ્યા એટલી જ વધતી. દેવતાઓ સમજી ગયા કે આ મહિષાસુરથી પણ મોટો ખતરો છે. આ દેવતાઓ થાકી ગયા અને મા દુર્ગા પાસે પહોંચ્યા તેમની પાસે સહાય માગવા. મા દુર્ગાએ બધું જોયું. તેમને ખબર હતી કે હવે સામાન્ય તાકાતથી કામ નહીં ચાલે. જરૂર હતી એવા રૂપની જે નિયંત્રણ અને વિનાશ બંનેમાં લાજવાબ હોય. પછી માતાએ પોતાની શક્તિને વધુ તેજસ્વી કરી. તેમની આંખોમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી. તેમનું શરીર વિશાળ થઈ ગયું અને ત્યારે અચાનક તેમનું નવું રૂપ સામે આવ્યું. તે હતું મા કાલીનું. મા કાલીનું રૂપ જોઈને સ્વયં દેવતાઓ પણ ડરી ગયા. તેમનું શરીર કાળું હતું, તેમની આંખો લોહી જેવી લાલ, વાળ ખુલ્લા અને લહેરાતા હતા. માનો પ્રલય આવી ગયો હોય. તેમની ભુજાઓમાં અસ્ત્રો શસ્ત્રો હતા. તેમના હાથમાં એક કટોરો હતો જેમાં તેઓ લોહી ભરી શકતા હતા. ગળામાં નરમુંડાની માળા લટકતી હતી અને તેમની જીભ બહાર નીકળી રહી હતી જે ક્રોધની જ્વાળાનું પ્રતીક હતું. કાલી માતા રણભૂમિમાં ઉતર્યા. બધા રાક્ષસો ડરથી પાછળ હટી ગયા, પરંતુ રક્તબીજ ઊભો ઊભો હસતો હતો, કારણ કે તેને લાગતું હતું કે કોઈ તેને પરાસ્ત નહીં કરી શકે. હવે શરૂઆત થઈ સૌથી મોટા યુદ્ધની. દેવીએ ખડકથી વાર કર્યો અને જ્યારે લોહી જમીન ઉપર પડવાનું હતું ત્યારે દેવીએ તેને પોતાના કટોરામાં ભરી લીધું અને પી લીધું. તેમણે રક્તબીજનું એક પણ ટીપું જમીન ઉપર પડવા દીધું નહીં. દરેક વખતે તેઓ રક્તબીજને મારતા અને તેનું લોહી જમીન ઉપર પડવા દેતા નહીં. તેને પોતાના કટોરામાં ભરી પી જતા. જોત જોતામાં જન્મ લેનારી સેના ઓછી થતી ગઈ. તેમની ગતિ એટલી તીવ્ર હતી કે ભૂમિ પર તેઓ પ્રકાશની ગતિથી વાર કરતા અને એક ટીપું પણ લોહી નીચે પડવા દેતા નહીં. મા કાલીનું આ રૂપ જોઈને બધા ડરી ગયા. તેઓ યુદ્ધમાં એક સાથે સેંકડો રક્તબીજને મારી દેતા, પરંતુ તેમનો ક્રોધ શાંત થતો ન હતો. તેઓ સંહારમાં ડૂબી ગયા અને ભૂલી ગયા કે તેમનો ઉદ્દેશ ફક્ત રક્તબીજને પરાજય કરવાનો હતો. દરેક વાર સાથે તેમનું નૃત્ય અને ક્રોધ નિયંત્રિત ન હતો. તેઓ ચીસો પાડતા, મારતા અને દોડતા. જોત જોતામાં તેઓ પહાડ, ઝાડ અને છોડને પણ નષ્ટ કરવા લાગ્યા. આ જોઈને દેવતાઓ કહેવા લાગ્યા કે જો મા કાલીનો ક્રોધ શાંત નહીં થાય તો તેઓ આખી સૃષ્ટિનો વિનાશ કરી દેશે. હવે રક્તબીજનો નાશ પૂર્ણ થઈ ગયો હતો, પરંતુ મા કાલીનો ક્રોધ શાંત નહોતો થયો. તેઓ ધીમે ધીમે આખી સૃષ્ટિને ગળી રહ્યા હતા. આ જોઈને ભગવાન શિવ આગળ આવ્યા, કારણ કે તેમને ખબર હતી કે ફક્ત તેઓ જ મા કાલીનો ક્રોધ શાંત કરી શકે છે. તેમણે રણભૂમિમાં પ્રવેશ કર્યો અને સીધા ભૂમિ ઉપર સૂઈ ગયા. શાંત મુદ્રામાં આંખો બંધ કરીને મા કાલી પોતાના બેકાબુ નૃત્યમાં ઝડપથી દોડી રહ્યા હતા. અચાનક તેમનો પગ ભગવાન શિવની છાતી ઉપર પડ્યો. જેવો તેમનો પગ પોતાના પતિ પર લાગ્યો તેમને એક ઝટકો લાગ્યો. તેમને લાગ્યું કે તેઓ મર્યાદાથી આગળ વધી ગયા. આ વાતથી મા કાલીને શરમ લાગી. તે શરમથી પોતાની જીભ બહાર નીકળી ગઈ. આ જ તે દ્રશ્ય છે જેને આપણે આજે મા કાલીની મૂર્તિમાં જોઈ શકીએ છીએ. શિવજી નીચે સૂતેલા છે, મા કાલી તેમના ઉપર ઊભેલા છે અને તેમની જીભ બહાર નીકળેલી છે. આ યુદ્ધ પછી આખું સંસાર જાણી ગયું કે એક સ્ત્રી શક્તિહીન નથી હોતી.
એવા બે રાક્ષસો જેમને દેવતાઓ પણ હરાવી શક્યા નહીં, તેને એક સ્ત્રીએ હરાવ્યા. આ સ્ત્રીઓની શક્તિનું પ્રતીક છે અને આ યુદ્ધની આખા સંસારને સ્ત્રીના ક્રોધ, શક્તિ અને બુદ્ધિનો અનુભવ થયો અને આ કથા અહીં સમાપ્ત થાય છે. જો તમે આ કથા અહીં સુધી સાંભળી હોય અને તમને ગમી હોય તો આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો. આવી કથાઓ સનાતન ધર્મની પ્રતિષ્ઠા છે જે દરેક વ્યક્તિએ જાણવી જરૂરી છે.